આજે આપણે સુપર ટેસ્ટી એવા બ્રેડ પકોડા બનાવીશું. આ બ્રેડ પકોડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં અહીંયા મારા સનને ચખાડ્યું તો એ તો આથું જ થાય છે. ચાથવામાં એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થયા છે. તો આ બ્રેડ પકોડા બનાવવામાં બહુ જ આસાન છે. જ્યારે આપણે સેન્ડવિચ આલુ મટરની રીતે બટાકાની સેન્ડવિચ તૈયાર કરીએ છીએ, એ સેન્ડવિચ તૈયાર કરી લેવાની પહેલાં તો એના માટે મેં અહીં 2 મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે. તો બટાકાને આપણે ઠંડા પડવા દઈ એની છાલ ઉતારી લેવાની. છાલ ઉતારી અને એમાં આપણે મસાલો કરીશું. તો અહીંયા ખૂબ સારા મેં ધાણા લીધા છે. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. અહીંયા મેં 1 ચમચ જેટલું મીઠું લીધું છે, અડધી ચમચ હળદર, 2 ચમચ જેટલું ધાણા જીરું અને 2 ચમચ જેટલું મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. અહીંયા સાથે જ આમાં હું 1 ચમચ જેટલો આમચૂર પાવડર લઈશ. આમચૂર પાવડરનો ટેસ્ટ બી સારું લાગે છે. જો આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલો બી નાખી શકો. તો આ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા મેં તટ નથી કર્યા, તો પહેલાં તટ કરી અને હાથ વડે જ પછી મિક્સ કરી લેવાનું. તમારે જે પાવભાજીનું મેસર હોય એના બી ક્લિપથી બી કરી શકો છો. તો આ મારું સરસ અહીંયા મેં સ્ટફિંગ તૈયાર કરી લીધું છે. બ્રેડના વચ્ચે મૂકવાનું. જે રીતે આપણે આલુ મટરની સેન્ડવિચ બનાવીએ છીએ એ રીતે જ સ્ટફિંગ તૈયાર કરવાનું છે. તો અહીંયા મારું સ્ટફિંગ એકદમ રેડી છે. હવે આપણે બેસનનો ધોલ બનાવી લઈશું. તો બેસનના ધોલ બનાવવા માટે મેં 4 ચમચ જેટલું બેસન લીધું છે. અહીં એમાં બી આપણે મસાલા કરીશું. બધા બેઝિક જ મસાલા કરવાના છે. તો મીઠું નાખીશું. મીઠું ધ્યાન રાખવાનું, કારણ કે આપણે મસાલામાં બી મીઠું નાખ્યું છે. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 થી 2 ચમચ ધાણા જીરું અને 1 થી 2 ચમચ મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે. કાશ્મીરી લાલ મરચું મેં 1 જ ચમચ લીધું છે. તે કલર બહુ એનાથી આવે છે એટલે. સાથે જ ઓરિગાનો પાવડર લીધો છે થોડો. ઓરિગાનો પાવડર ને ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે, ના નાખો તો બી ચાલે, પણ અહીંયા મેં લીધો છે. અને ખૂબ સારા ધાણા આમાં બી આપણે બેટરની અંદર બી મૂકી લઈએ થોડા. એનાથી દેખાવ બી સારું લાગશે અને ટેસ્ટમાં બી સારો એવા લાગે છે. હવે આમાં આપણે થોડું પાણી એડ કરતા જઈ અને ગોલ રેડી કરીશું. તો થોડું પાણી મિક્સ કરી અને ગોલ આનો બનાવી દેવાનો. એકદમ વધારે પાણી નાખી દઈએ તો કદાચ ગોલ બહુ ઢીલો થઈ જાય તો બી ના કોટિંગ થાય સારું એમાં. એટલે થોડું પાણી નાખીને જ ગોલ રેડી કરવાનો. તો અહીંયા ગોલ થોડો જે જાડો છે તો થોડો 1 ચમચ પાણી નાખી ઓર પતલો બનાવીશું. હવે આમાં હું ચોખાનો લોટ એડ કરવાનું ભૂલી દઈશું. તો પાછળથી 1 ચમચ ચોખાનો લોટ એડ કર્યો છે. તો ચોખાનો લોટ એડ કરવાથી બ્રેડ પકોડા છે એકદમ ક્રિસ્પી ફ્રાય થાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તો જો હોય તો ચોખાનો લોટ જરૂર એડ કરવો, અને ના હોય તો ના એડ કરો તો બી ચાલે. તો અહીંયા મારું બેટર તૈયાર છે, જે ગોલ બનાવ્યો છે. અહીં હું બ્રેડ લઈ લઈશ હવે. તો અહીં બ્રેડ આપણે ઉપર નીચેની જે હાર્ડ બ્રેડ હોય છે એ નીકાળી લેવાની અને વચ્ચેની બ્રેડ મેં લીધી છે. તો અહીં બ્રેડમાં 2 બ્રેડ લઈ લેવાની. એમાં 1 બ્રેડમાં આપણે ટોમેટો કેચઅપ લગાવી લેવાનું. આપણે બાળકો માટે બનાવું છું, તો ટોમેટો કેચઅપ ના લગાવું તો બી ચાલે, પણ અહીંયા બાળકો માટે બનાવું છું એટલે હું 1 બ્રેડમાં ટોમેટો કેચઅપ લગાવી દીધો છે. અને 1 બ્રેડમાં સાથે જે સ્ટફિંગ છે બટાકાનું એ લગાવવાનું. તો સરસ રીતે ચારે બાજુ ફેલાઈ જાય એ રીતે સારી રીતે ફેલાઈ દેવાનું સ્ટફિંગને. પછી જે કેચઅપવાળો ભાત છે એને ઉલટો એના ઉપર લગાવી દેવાનું. તો આ રીતે બધી સેન્ડવિચ તૈયાર કરી લેવાની પહેલાં. તો અહીંયા મારી બધી સેન્ડવિચ તૈયાર છે. એને હું સ્ક્વેર શેપમાં કટ કરીશ. નાના તમે ચાહો તો ટ્રાયેંગલ શેપમાં બી કરો તો બી ચાલે. તો અહીંયા મારી બધી બ્રેડ રીતે મેં કટ કરી લીધી છે. મેં 2 શેપમાં અહીંયા બનાવી છે, 2 ટાઈપના શેપમાં, રેક્ટેંગલમાં અને સ્ક્વેરમાં એ રીતે. અહીંયા મારું તેલ બી ગરમ થઈ ગયું છે. તો અહીં તેલને આપણે જે સેન્ડવિચ બનાવી છે એ જે ગોલ બનાવ્યો તો બેસનનો, એમાં ડબોળીને ફ્રાય કરી લેવાનું છે. તો આમાં આ રીતે ડબોળી અને હું એની અંદર તેલની અંદર મૂકીશ. ધ્યાન રાખવું, આરામથી અંદર મૂકવાનું.
બસ આ રીતે મૂકતા જઈ અને આપણે આ બધા બ્રેડ પતોડા તળીને તૈયાર કરી લેવાના છે. તો આને થોડીક વાર 2-3 મિનિટ ફ્રાય થવા દેવાના, પછી પલટી દેવાના. એટલે ઉલટ પુલટ તરી અને બંને બાજુ ક્રિસ્પી એવા ફ્રાય થાય ત્યાં સુધી આને તળી લેવાના. અને આને એકદમ સ્લોથી મીડિયમ ફ્લેમ પર તળવાના, જેથી અંદરનું આપણે જે સ્ટફિંગ છે એ બી સારી રીતે અંદર ફ્રાય થઈ જાય. તો અહીંયા તૈયાર છે આપણા બ્રેડ પતોડા. તો આ રીતે આપણે બધા ફ્રાય બે કરતા મૂકતા જઈશ અને ફ્રાય કરી લેવાના છે ઉલટ પુલટ કરીને. તો સાદા પતોડા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ. તો આ રીતે કોઈ દિવસ બ્રેડ પતોડા બી બનાવો તો ખાવાની બહુ મજા આવતી હોય છે બાળકોને, અને ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. અને બનાવવામાં બી એકદમ આસાન છે, બનાવતા બી વાર નથી લાગતી. તો અહીંયા રેડી છે. જો દેખો બ્રેડ પતોડા મેં 2 શેપમાં અહીંયા તૈયાર કરેલા છે. અહીંયા મારું બેટર પછી ઓછું હતું તો પછી આ રીતે મેં સ્પૂન કરી અને તૂટીને કરી લીધું છે. આમાં બ્રેડ પતોડા ખાવામાં અનહેલ્ધી કહેવાય, કારણ કે મેદો હોય, ફ્રાય થયેલા હોય, પણ તો બી કોઈક દિવસ ચાલે. અને વરસાદની સિઝનમાં તો આ રીતે નવું ફ્રાય કરીને ખાવાની બધાને મજા આવતી હોય, તો બનાવીને ખાઈ શકાય. તો અહીંયા તૈયાર છે મારા બ્રેડ પતોડા, એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થયા છે. અને આપણે ટોમેટો કેચઅપ સાથે યા ગ્રીન ચટણી સાથે બી ખાઈ શકો. તો છે ને મારા એકદમ સરસ તૈયાર બ્રેડ પતોડા. અને આ બ્રેડ પતોડા અંદરથી બી સરસ એવા ફ્રાય થઈને તૈયાર થયા છે. તો આ મેં મારા સનને ટેસ્ટ કરાવ્યો, તો એને તો એટલા ભાવ્યા, તો એ જ સાથે બધું ખાઈ ગયો. તો જો મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.